ટ્રેક્ટર જોયું મેં, અમે અંદર ઘરમાં હતા અને ટ્રેક્ટર બહાર આવ્યું તો કંઈ બબાલ થઈ હતી. તો જોયું બહાર આવીને તો છોકરી ટ્રેક્ટરવાળાએ કંઈક અથાડ્યું એવું જોયું અને પછી ટ્રેક્ટરવાળાને 2 લાફા મારી અને ટ્રેક્ટરવાળો પછી લઈને ભાગી ગયો અને છોકરીને દવાખાને લઈને ગયા. તો હાલ શું પરિસ્થિતિ છે હાલ? છોકરી તો ઓફ થઈ ગઈ એવું કહે છે. હવે છોકરી હું લઈને ફરતી હતી? સાયકલ લઈને ફરતી હતી. તો આખું ફરી નીચે આખું ફરી હલંગ બોલે. મેં બોલું નહીં, પૂછું નહીં રીતના. પૂછો તો મને ખબર. હા, જે બોલે ને હલંગ બોલી ગયા. હા, હું ઘટના હું બની ગઈ? અહીંયા ટ્રેક્ટરનું રેતી ભરેલું ટ્રેક્ટર આવ્યું અને છોકરી રમતી હતી સાયકલ લઈને. એમાં ટ્રેક્ટરમાં કંઈ આવી ગઈ હશે તો ટ્રેક્ટરના ટાયરમાં ચડી ગયું. છોકરી અને ટ્રેક્ટરવાળા બાજુવાળા મકાનવાળાએ આવ્યા, છોકરીને અંદરથી કાઢી ટ્રેક્ટરમાંથી દવાખાને લઈ ગયા અને ટ્રેક્ટરવાળાએ ટ્રેક્ટર લઈને ભાગી ગયા. અને ટ્રેક્ટરવાળો પકડવાની કોશિશ કરી હતી કોઈ હતું જ નહીં તો કોણ પકડે? હા, 2 જણ હતા. એ છોકરીને સીધા બાઇક પર દવાખાને લઈને ગયા અને બાકી બધા એ લેડીઝ અને છોકરીઓ જ હતી બધી. અમે ઘરમાં અંદર હતા, બહાર જેવા ન કરે એવા ટ્રેક્ટરવાળો ટ્રેક્ટર લઈને ભાગી ગયો.